પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે સસલી બની રસોયણ. ચાલો વાર્તા શરૂ કરીએ. દરરોજ હું કાચા ગાજર ખાઉં છું, સસલીએ મનોમન કહ્યું. હું કાચા ગાજરથી કંટાળી ગઈ છું. તેને વધુ સારું બનાવવા માટે હું શું કરી શકું? તે દિવસે બપોરે તે ખેડૂતના ઘરે ગઈ અને જોયું કે આગ પર એક વાસણમાં કંઈક ઉકળી રહ્યું છે. જેવી તેને ખબર પડી કે ખેડૂતનો કૂતરો તેની પાછળ ભસવા લાગ્યો. સસલીએ વિચાર્યું, હવે મારે શું કરવું જોઈએ? સસલીએ ગાજરને તડકામાં મૂક્યું, પરંતુ ગાજર પહેલાંની જેમ કાચા રહ્યા. પછી તેને આગમાં મૂક્યા. પછી જ્યારે તેનો સ્વાદ ચાખ્યો તો કડવા હતા. તેણે વિચાર્યું, શું કરવું? અંતે તેને એક વિચાર આવ્યો. સૌથી પહેલાં તેને એક જૂના કાચબાની ખોળ મળી. પછી તેણે થોડી લાકડીઓ ભેગી કરી અને 3 પથ્થર. હુર્રે! છેવટે સસલીને ખબર પડી કે ગાજરને કેવી રીતે રાંધી શકાય. તે એટલી ઉત્સાહિત હતી કે તેણે તેના બધા મિત્રોને આમંત્રણ આપ્યું. અને તે બધાએ સ્વાદિષ્ટ રાંધેલા ગાજર ખાધા. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? મજા આવી ને? આવી જ મજેદાર વાર્તાઓને લઈને ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે. આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.